ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાઈ। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દર 3 મહિને સમગ્ર દેશમાં લોક અદાલત। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ચીફ પેટર્ન અને નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં લોક અદાલતનું આયોજન। બેન્કિંગ, ફાઇનાન્સ, અકસ્માત વીમા કંપનીના ક્લેમ, UGVCL, ગુજરાત ગેસ, મિલકત વેરાના બાકી લેણા, RTO મેમો સહિતના સમાધાન લાયક ફોજદારી કેસોના સમાધાન માટે લોક અદાલતની આશીર્વાદ રૂપ ભૂમિકા। આજની લોક અદાલતમાં અનેક કેસોમાં સુખદ સમાધાન સધાયું। ગુજરાત રાજ્યમાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક આદરણીય જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બિરેન વૈષ્ણવના સબળ માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આસ્થાના માર્ગદર્શન હેઠળ આજે લોક અદાલતનું આયોજન કર્યું છે। સમગ્ર રાજ્યમાં આશરે 3 લાખ કરતાં વધુ કેસો મૂકવામાં આવ્યા છે અને મહત્તમ કેસો સમાધાન થાય તેવી આશા છે। ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ લોક અદાલત માટે તમામ સ્ટેક હોલ્ડર્સના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સ્વયંભૂ પક્ષકારો આવેલા છે। ઘણા દીવાની અને મોટર અકસ્માતના કેસો પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ગીતાબેનના માર્ગદર્શન હેઠળ સેટલ થયા છે। એક ઉત્કૃષ્ટ સમાધાન મોટર અકસ્માત કેસની અંદર થયું છે, જેમાં એક જુવાન છોકરો બદનસીબથી અકસ્માતનો ભોગ બન્યો। તેમાં વીમા કંપની અને અરજદાર બંનેના પક્ષકારોના વચ્ચે સમાધાન થતાં 77 લાખ રૂપિયામાં આ મોટર એક્સિડન્ટ કેસ સેટલ થયો છે અને બીજા પણ ઘણા દીવાની અને કેસો આ લોક અદાલતમાં સેટલ થયા છે। મહત્તમ પક્ષકારો તેનો લાભ લઈ રહ્યા છે અને મેડમ દ્વારા જાણવા મળ્યું છે કે ચાલાણના કેસો પણ ગાંધીનગરની જનતા દ્વારા સપોર્ટ મળતા વધુમાં વધુ માત્રામાં સેટલ થયા છે। આ વર્ષની છેલ્લી લોક અદાલત અમને પ્રેરણા આપવા માટે નામદાર ચીફ જસ્ટિસ સાહેબનું સતત માર્ગદર્શન રહે। વૈષ્ણવ સાહેબ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય તો અમને સતતપણે માર્ગદર્શન આપે છે। અમારા યુનિટ જજ સુભૈયા સાહેબ અમને ફ્રી હેન્ડ કામ કરવા માટે જે આપ્યું છે એના કારણે લોક અદાલત અને બાકીની કામગીરીમાં પણ અમને ખૂબ સપોર્ટ મળે છે। લોક અદાલતના માધ્યમથી બંને પક્ષકારો ખુશ થઈને જાય છે અને સૌથી મોટો ફાયદો લોક અદાલતનો સમાધાનથી ફેસલ થતા હોય એટલે લિટિગેશન અહીંયા જ અટકે છે, આગળ એના લિટિગેશન થતા નથી। એટલે બંને પક્ષકારોને મુકુલ ચોકસીના શબ્દોમાં કહું તો પરડું નીચે ગયાની મને ખુશી છે, તો મારું પરડું ઊંચે થવાનો મને હરખ છે। આ પંક્તિઓને ચરિતાર્થ કરતા બંને પક્ષકારો અહીંથી ખુશ થઈને જાય છે। અમને આજરોજ એ પણ ખુશી છે માનનીય ત્રિવેદી સાહેબ આજની લોક અદાલતમાં હાજર રહી અને સમગ્ર ટીમનો उत्साह વધાર્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।